करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ જ્યોત્યાદિ ત્રીજા ગણના ધાતુઓ. ત્રીજા ગણમાં અંતિમ ધાતુ કુલ 24 ધાતુ છે. મહાગાઢા પીપીહરી રૂપરૂ રૂપઘ્રુ ખોખરું બસ ધનજનભીસ નીચે નીચે વિષતુર. એમાં વિષ્ણુ ધાતુ અંતિમ ધાતુ ઉભયપદી છે. આત્માને પદમાં બે લકાર બાકી છે, એક લોટ લકાર અને વિધિલિંગ લકાર. લોટ લકારના પ્રત્યયો પહેલા યાદ કરી લઈશું અને પછી આગળ પ્રક્રિયા તરફ આવીશું. તો પ્રત્યયો પલક, પલક. हाँ सर. हाँ सर. લોટ આવે છે સર અવાજ? હા. દો પ્રકારના પ્રત્યય. हाँ સર. પ્રથમ પુરુષ એક વચનમાં ત પ્રત્યય છે. આત્મને પદનામ તેરી સૂત્રથી અનિટી સંજ્ઞા થઈ એત્વ થશે અને આમે તહ સૂત્રથી એનો આમ થશે એટલે તામ પ્રત્યય બનશે. પ્રથમ પુરુષ દ્વિવચનમાં આતમ પ્રત્યય છે. આતમ માટે આત્મને પદનામ તેરી સૂત્રથી આમની ટી સંજ્ઞા થઈ એત્વ થશે અને આમે તહ સૂત્રથી એનો પાછો આમ થઈ જશે એટલે આતમ પ્રત્યય બનશે. પ્રથમ પુરુષ બહુવચનમાં જ પ્રત્યય છે. જમાં આત્મને પદેશ્વનતઃ સૂત્રથી જનો અત થશે અને તિત આત્મને જમા હોવાથી હલંત તનો એટલે અર્થ પ્રત્યય બનશે. પછી તિત આત્મને પદનામ તેરી સૂત્રથી અનિટી સંજ્ઞા થઈ એ થશે એટલે અતે. ઉડી ગયા એના બોલું સર હવે આવે અવાજ? આવે તો છે પણ કપાઈ જાય છે. નેક્સ્ટ બીજાને આપીએ. એના અવેલેબલ છો? હા સર. લોટ લકાર આત્મની પદમાં પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે તમાં ટીત આત્મની પદાનામ ટેરી સૂત્રથી તમાં રહેલા અનિટી સંજ્ઞા થઈ એત્વ થતા તે પ્રત્યય બનશે અને આમેતઃ સૂત્રથી એનું આમ થતા તામ પ્રત્યય બનશે. પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે આતામ અને મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે આથામ. બંનેમાં ટીત આત્મની પદાનામ ટેરે સૂત્રથી આતામાં રહેલા આમની ટી સંજ્ઞા થઈ એત્વ થતા આતે બનશે અને આથામાં રહેલા આમની ટી સંજ્ઞા થઈ એત્વ થતા આથે બનશે. બંનેમાં આમેતઃ સૂત્રથી એનું આમ થશે એટલે આતામ અને આથામ એટલે કે પ્રથમ પુરુષ દ્વિવચનમાં આતામ બનશે અને મધ્યમ પુરુષ દ્વિવચનમાં આથામ પ્રત્યય બનશે. પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે જમાં આત્મને પદેશ્વનતઃ સૂત્રથી જના સ્થાને અત આદેશ થશે. જમાં અ રહેલું છે તો અત બનશે અને ટીત આત્મને પદાનામ ટેરે સૂત્રથી તમાં રહેલા અની ટી સંજ્ઞા થઈ એત્વ થતા અતે બનશે અને આમેતઃ સૂત્રથી એનું આમ થતા અતામ પ્રત્યય બનશે. મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે થાસ. થાસમાં થાસસ્ય સૂત્રથી થાસના સ્થાને શેનો આદેશ થશે અને સવાભ્યામ વામૌ સૂત્રથી સકાર પછી એકાર છે તો એનો વ થતા સ્વ પ્રત્યય બનશે. મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે દ્વમ.
ધ્વમમાં ટીત આત્મનેપદાનામ ટેરે સૂત્રથી ધ્વમમાં રહેલા અમની ટી સંજ્ઞા થઈ એત્વ થતા દ્વે બનશે અને સવાભ્યામ વામો સૂત્રથી વકાર પછી એકાર છે તો એનો આદેશ થતા ધ્વમ પ્રત્યય બનશે. ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે ઈટ. ઈટમાં ટીત આત્મનેપદાનામ ટેરે સૂત્રથી ઈટ આખાની ટી સંજ્ઞા થઈ એત્વ થતા એ બનશે. એતઃ અઈ સૂત્રથી અઈ આદેશ થતા અઈ બનશે અને આડુતમસ્ય પિચ્ચ સૂત્રથી આઠનો આગમ થશે એટલે આ અને અઈ આટસ્થ સૂત્રથી પૂર્વ પરયો એક થઈ પરરૂપ એક વૃદ્ધિ આદેશ થશે એટલે અઈ પ્રત્યય બનશે. ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વહી અને ઉત્તમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે મહ્યંગ. વહીમાં ઈની ટીત આત્મનેપદાનામ ટેરે સૂત્રથી ટી સંજ્ઞા થઈ એ થશે એટલે વહે બનશે અને મયંગમાં ઈયંગની ટીત આત્મનેપદાનામ ટેરે સૂત્રથી ઈત સંજ્ઞા થશે. ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે મહે બનશે. બંનેમાં આડુત્તમસ્ય પિચ્ચ સૂત્રથી આઠનો આગમ થશે એટલે આ વહે અને આ મહે અને બંનેમાં એતઃ અઈ સૂત્રથી અઈ આદેશ થશે એટલે આ વહઈ અને આ મહઈ પ્રત્યય બનશે. આમ તામ તામ આતામ અતામ સ્વ આથામ દ્વમ અઈ આ વહઈ આ મહઈ પ્રત્યય બનશે. બરાબર છે. લોટ લકાર આત્મનેપદ તનો તામ આતામનો આતામ છનો અતામ ખાસનો સ્વ આથામનો આથામ દ્વમનો દ્વમ પીઠનો અઈ વહી આ વહઈ મહિયંગનો આ મહઈ. ધાતુ છે વિશ્લુ વી અનુદાત્ત શ્લુ અનુનાસિક શ્વરિત. સુરેશ. વિશ્લુ ધાતુ છે એમાં લુની ઉપદેશે અજનુનાસિક ઈત સૂત્રથી ઈત સંજ્ઞા થતા તસ્ય લોપઃ દર્શનમ લોપઃ એટલે વિશ રહેશે. કર્તરી શબ્દથી સપ વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિભ્ય શ્લુ સૂત્રથી સપનો લોપ થશે. શ્લૌ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા વિશ થશે. હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં સનો લોપ થતા વિવિશ થશે. નિજામ ત્રયાણામ ગુણ શ્લૌ સૂત્રથી રસ્વૈકાનો ગુણ થતા ઈનો એ ગુણ થશે એટલે વેવિશ થશે. પ્રત્યય છે ત. ટીત આત્મનેપદાનામ ટેરે સૂત્રથી એત્વ થતા તે થશે. આમેત સૂત્રથી આમનો આદેશ થતા તામ પ્રત્યય બનશે. ને ત હોવાના કારણે સ્ટુના સ્ટુ સૂત્રથી ત વર્ગનો ટ વર્ગ થતા ટામ થશે. અને હલાદી અપિત હોવાના કારણે સાર્વધાતુક અપિત સૂત્રથી ગીતવત થઈ જશે અને કિમિતિ સૂત્રથી ગુણ વૃદ્ધિનો નિષેધ થતા જોડી દેતા સહ વેવિષ્ટામ તે ફેલાવો કરવો. દ્વિવચન ધાતુ છે વિશ્લુ. કર્માભાઈ. ઉપદેશે અચનુનાસિક ઈત એ સૂત્રથી અનુનાસિક લુનો લોપ તસ્ય લોપ દર્શન લોપ અને કર્તરી સપ જુહોત્યાદિભ્ય શ્લુ સૂત્રથી સપનો લોપ અને શ્લૌ સૂત્રથી ધાતુનું દ્વિત્વ એટલે વિશ. લાદી શેષ એ સૂત્રથી પૂર્વાભ્યાસમાં રહેલા એક હરનો લોપ એટલે વેવિશ. નિજામ ત્રયાણામ ગુણ શ્લૌ સૂત્રથી પૂર્વાભ્યાસમાં હસ્વીકારનો ગુણ એટલે વેવિશ અને મૂળ પ્રત્યય છે આતામ. ટીત આત્મનેપદાનામ ટેરે એ સૂત્રથી આતે અને આમિતઃ સૂત્રથી ફરી આતામ. અજાદી અપિત હોવાને કારણે
સીધું જોડવાનું થશે એટલે વેવિશાતામ તૌ વેવિશાતામ તે બે ફેલાવો હમ બહુવચન નંદની હા સર. ઉપદેશે અજનુનાસિક થી સંજ્ઞા કરીશું. વિકરણ પ્રત્યય છે શબ્દ. જુહોત્યાદિભ્ય સ્લો સૂત્રથી શબ્દનો લોપ કરીશું. સ્લોહો સૂત્રથી દ્વિત્વ કરીશું. માટે વિશ વિશ હલાદી શેષ સૂત્રથી પૂર્વાભ્યસ્તમાં રહેલા એક હલનો લોપ કરીશું. માટે વિશ નીચામ ત્રયાણામ ગુણ સ્લોહો સૂત્રથી વિના સ્થાને વે કરીશું. માટે વે વિશ પ્રત્યય છે જમાં આદેશ ના આત્મને પદેશ અનત સૂત્રથી અત કરીશું. અને તિત આત્મને પદાનામ ટેરે સૂત્રથી અતે કરીશું. અને આમેતઃ સૂત્રથી અતામ કરીશું. હલંત ક્ષમા અભળી જતા વેવી શતામ તે વેવી શતામ તે બધા ફેલાવો કરો. કૂતરાની જોડે ભણાવે છે નંદની. હા સર. કૂતરાને જોડે ભણાવે છે. ના સર એટલા વારંવાર મધ્યમ પુરુષ એક વચન ધાતુ છે વિષ્ણુ જગદીશ હા સર. ધાતુ છે વિષ્ણુ. ઉપદેશ છે અચ અનુનાસિક ઈચ થી. જે શ્લુ છે એનું વિસ્તરણ થઈ જશે. થશે લોપાદશમ લોપ એટલે વિશ્વ. કર્તરી શબ્દથી શબ્દ વિક્રમ પ્રત્યય લગાવીશું. જોવત્ય આદિત્ય સ્લુ સૂત્રથી શબ્દનો લોપ કરીશું. સ્લવ સૂત્રથી ધાતુને દ્વિત્વ થશે એટલે વિશ્વ વિશ્વ. અને ખલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં પ્રથમ હલને બાદ કરી બાકીના હલનો લોપ કરીશું એટલે વિશ્વ. નિજામ પ્રયાણામ ગુણ સ્લવ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં ગુણ કરીશું એટલે વે વિશ્વ. લોટ લકાર મધ્યમ પુરુષ એક વચન. આત્માની પદનો પ્રત્યય છે સાતમા સાતત્ય સૂત્રથી તે કરીશું. અને સવાભ્યામ વામવ સૂત્રથી સકાર પરે એકાર છે તેનો વ આદેશ થશે એટલે સ્વ પ્રત્યય બનશે. હવે જલામ જસ જતી સૂત્રથી જસ્વ થશે એટલે અહીંયા સકારનો ઋતુ રસાના ઉલટા ડ થશે. બરાબર છે. હા. અહીંયા સર ષડો કહો. સડોકસી હા બરાબર. ક થશે પરમાં સકાર છે ને એટલા માટે ષડોકસી સૂત્રથી સકારના સ્થાને કકાર થશે. અને જે સ્વ છે તેમાં આદેશ પ્રત્યયો સૂત્રથી પંચ સકારનો મૂર્ધન્ય સકાર કરીશું. ક અને ક જોડીશું તો સ્વ બનશે તો વૈવિક સ્વમ વૈવિક સ્વ. તું ફેલાવ. આમાં ચાલતું હતું કે કઈ કલમ છે ખરા પણ યાદ ના આવ્યું સૂત્ર. વિષ્ણુ હેતલબેન. હા સર. વિષ્ણુ ઉપદેશ અચાનુનાસિક થી કરણ કરીશું. વિષ રહેશે. વિકરણ આવશે શબ્દ. જો ત્યાદી વસ્તુ થી શબ્દનો લોપ કરીશું. શ્લોથી ધાતુમાં દ્વિત્વ કરીશું. વિષ હલાદી શેષથી પૂર્વ અભ્યાસમાં એક હલનો લોપ કરીશું એટલે વિવિશ. નિજામ ત્રાણામ ગુણથી અભ્યાસમાં એનો આદેશ કરીશું એટલે વેવિશ. પ્રત્યય છે આપણો
આથામ આથામતી આત્મને પદાનામ તેરેથી આથે કરીશું અને ફરી પાછું આમે તહથી આથામ કરીશું. જોડી દેવાનું છે સીધું. વેવિશાથામ યુવામ વેવિશાથામ. હમ. તમે બે ફેલાવો. વિશ્લુ ના ગયા. પાયલ હા સર. વિષ્ણુમાં ઋની ઉપદેશ અજનુનાસિક ઇત્થિત સંજ્ઞા થશે એટલે વિષ કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યે જુઓ ત્યાદિ શ્લુથી સપ્નલોપ અને શ્લૌથી દ્વિત્વ એટલે વિષ વિષ. હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા સકારનો લોપ થશે અને એટલે વિવિષ. નિજામ ત્રયાણામ ગુણ શ્લવ સૂત્રથી અભ્યાસમાં ગુણ થતા વેવિષ. મધ્યમ પુરુષ બહુવચનમાં ધ્વમ પ્રત્યય છે. ધ્વમમાં ટીત આત્માને પદાનામ તેરે સૂત્રથી અમનીટી સંજ્ઞા થઈ એત્વ થશે અને સવાભ્યામ વામો સૂત્રથી વકાર પછી જે એકાર છે એના સ્થાને અમનો આદેશ થતા ધ્વમ પ્રત્યય બનશે. પછી આ બાજુ શ છે અને આ બાજુ ધ છે એટલે મૂર્ધન્ય ને સકાર અને ત વર્ગનો સંયોગ હોવાથી અહીંયા ત વર્ગના સ્થાને ટ વર્ગનો આદેશ થતા ધના સ્થાને ઢ થશે. એટલે સુનાષ્ટુ સૂત્રથી ધ્વમ. અહીંયા પણ થશે ને. હા એ પછી કરીએ સર. પછી જલામ જસ જસી સૂત્રથી આ બાજુ પરમાં જસ છે અને જલની પરમાં જસ હોવાથી જલના સ્થાને જસ થશે એટલે ત્રીજો થશે. સ્થાને અંતર પરિભાષાથી સકારના સ્થાને ડકાર થશે. પછી જોડી દેવાનું. યુયમ વેવિડ્વમ. તમે બધા ફેલાવો. યુયમ વિવિધ્વમ. આપોઆપ સાયલેન્ટ. ઉત્તમ પુરુષ એક વચન. વિશ્લુ ફલક. હા સર. ડ્રોની ઉપદેશ અચરણાર્થિક એક સંજ્ઞા થશે એટલે વિષ કર્તરી વિકરણ પ્રત્યે જુઓ ત્યારે બે શ્લોથી સ્વપ્ન લો અને શ્લવ સૂત્રથી ધાત્મા દ્વિજ થશે એટલે વિષ વિષ. હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા હલનો લોપ થશે એટલે વિવિષ. નિજામ ત્રયાણમ ગુણ શ્લવ સૂત્રથી ઈનો એ થશે એટલે વેવિષ અભ્યાસમાં. મૂળ પ્રત્યય છે ઈટ. ઈટમાં ટેત આત્માને પદાનામ તેરે સૂત્રથી ઈટ આખાનું એત્વ થશે. આડું તમસ્ય પિત્ત સૂત્રથી આઠનો આગમ થશે એટલે આ અને અય આ અને એ પછી એત અય સૂત્રથી અય થશે એટલે આ અને અય. પછી આટસ્ય સૂત્રથી પરરૂપ વૃદ્ધિ એકાદેશ થશે એટલે આ અને અયનું અય થશે. અય પ્રત્યય બનશે. જોડી દેવાના. વિષય અહમ બે વિષય હું ફેલાવું. દ્વિવચન ઉત્તમ પુરુષ. દ્વિવચન સુરેશ. વિશ્લો ધાતુ છે. લુની ઉપદેશે અજમનાસિક ઈદ સૂત્રથી ઈદ સંજ્ઞા થતા તસ્ય લોપ દર્શનમ લોપ એટલે વિષ રહેશે. કર્તરી શપ જુહોત્યાદિભ્ય શ્લો સૂત્રથી સપનો લોપ થશે
શ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા વિશ વિશ રહેશે. હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા સનો લોપ થતા વિવિધ થશે. નિજામ ત્રયાણામ ગુણ શ્લવ સૂત્રથી ગુણ થતા વેવિશ થશે. પ્રત્યય સે વહી તિત આત્મનેપદા નામ ટેરે સૂત્રથી વહય થશે. વહય વહે ને પછી આડું તમસ્ય પિચ્છ સૂત્રથી 8 નો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને પ્રત્યય બનશે આ વહય. એ તો અહીંથી અહીં થઈ જશે એટલે આ વહે. અને જોડી દેતા વેવિષ્યા વહય. આવામ વેવિષ્યા વહય. અમે બે ફેલાવો કરીએ. રવિન્દ્ર અંતિમ. હા, ઉપદેશી અજનાસિકથી અનુનાસિક લોની એટલે 20 રહેશે. કર્તરી સપ લાગશે. જુહત્યાદી બે શ્લોથી સપનો લોપ થશે. સ્લો સુધીથી દીતો થશે એટલે 20 હલાદી શેષથી એક હલનો લોપ થશે એટલે 20. નિજામ ત્રણામ ગુણ સ્લોથી 22 થશે અને પ્રત્યય છે મહ્યમ. તીત આત્મને બધાનું ટીરેથી મહે થશે. આડું તમે છે 8 નો આગમ. ટની હલંત્યમ સંજ્ઞા થશે એટલે આ મહે અને એક અહીંથી મહઈ થશે. આ મહઈ જોડી દેતા વેવિસા મહઈ. વયમ વેવિસા મહઈ. અમે બધા ફેલાવો કરીએ. પ્રથમ પુરુષ એક વચન. વેવિષ્ટામ તૌ વેવિસાતામ તે વેવિસતામ. મધ્યમ પુરુષ ત્વમ વેવિક્ષ્વ યુવામ વેવિસાથામ यूयम वेविध्वम. उत्तम पुरुष अहम वेविसै आवाम वेविसावहै वयम वेविसामहै. सुरेश. સહ વિવિષ્ટામ તૌ વિવિષ્યાતામ તે વિવિશતામ ત્વામ વિવિક્ષ્વ યુવામ વિવિશાથામ यूयम विविध्वम अहम विविष्यै आवाम विविशावहै वयम विविष्यामहै. कर्माभाई. सह विविष्टाम तौ विविष्याताम ते विविशताम त्वं विविश्व युवां विविशाथाम यूयं विविद्धम अहं विविशै आवां विविशावहै वयं विविशामहै. नंदनी. मोबाइल आड़ो. सह वेविष्टाम तौ वेविशाताम ते वेविशताम त्वं वेविक्ष्व युवां वेविशाथाम यूयं वेविध्वम अहम वेविशै आवाम वेविशावहै અને વયમ વેવિશામહૈ. पलक. હા સર. સહ વિવિષ્ટામ તૌ વેવિશાતામ તે વેવિશતામ ત્વં વેવિક્ષ્વ યુવાં વેવિશાથામ यूयं वेविध्वम अहं वेविशै आवां वेविशावहै वयं वेविशामहै. पायल. सह वेविष्टाम तौ वेविशाताम ते वेविशताम त्वं वेविक्ष्व युवां वेविशाथाम यूयं वेविध्वम अहं वेविशै आवां वेविशावहै वयं वेविशामहै. जगदीश. प्रथम पुरुष सह वेविष्टाम तौ वेविशाताम
તે વેવિષ્યતામ ત્વમ વેવિક્ષ્વ યુવામ વેવિશાતામ यूयम वेविद्वम अहम वेविषय आवाम वेविषावहै वयम वेविषामहै। ના હા સર. સહ વેવિષ્ટામ તૌ વેવિશાતામ તે વેવિશતામ ત્વમ વેવિક્ષ્વ યુવામ વેવિશાથામ यूयम वेविध्वम अहम वेविषै आवाम वेविषावहै वयम वेविषामहै। હેતલબેન હા સર. સહ વેવિષ્ટામ તૌ વેવિશાતામ તે વેવિશતામ ત્વમ વેવિક્ષ્વ યુવામ વેવિશાથામ यूयम वेविध्वम अहम वेविषै आवाम वेविषावहै वयम वेविषामहै। રવિન્દ્ર हाँ सह वेविष्टाम तौ वेविशताम ते वेविशताम त्वं वेविक्ष्व युवाम वेविशाथाम यूयम वेविध्वम अहम वेविषै आवाम वेविषावहै वयम वेविषामहै। કૃષ્ણા બતાવવું પડશે કે લખ્યું છે? લખ્યું છે સર, બોલું સર. સહ વેવિષ્ટામ તૌ વેવિશતામ તે વેવિશતામ ત્વમ વેવિક્ષ્વ યુવામ વેવિશાથામ यूयम वेविध्वम अहम वेविषै आवाम वेविषावहै वयम वेविषामहै। કોઈ બાકી નહીં ને? લાગતું નહીં. પીના પીના હા સર. તો ઘરે જાય તો એકબીજાને લેતી જાય છે. હા સુનીતા પાટણ જ છે, હું ઘેર છું. ખ્યાલ છે પણ ક્યાં જોડાય છે? લિંક નહીં એની પાસે? સર છે એની જોડે. બીજા કામે હશે ને હા અગત્યનું આના કરતા. ઓકે, આવી જઈએ અંતિમ લકાર, વિધિલિંગ લકાર, વિધિઅર્થ. જગદીશ, હેતલબેન આળસ આવે છે. જગદીશ પ્રત્યયો. हाँ सर હાસી આવે સર, विधिलिंग આળસ लकार નહીં આવતી. શું આવે છે? હાસી થઈ ગઈ એટલે. જગદીશ हाँ सर विधिलिंग लकार आत्मनेपद सौ प्रथम औपदेशिक अवस्थान टेक्निक। औपदेशिक अवस्थाना आत्मनेपदना प्रत्यय જોઈએ તો ત આતામ જ સાત આતામ દ્વમ અને ઇટ વહી મહ્યાની। વિધિલિંગ લકાર આત્મનેપદ પ્રથમ પુરુષ એક વચન, મૂળ પ્રત્યય છે ત, લિયંગ તિયુત થી તિયુત નું આગમ કરીશું અને પરમાતકાર હોવાથી સૂટ દીઠો સૂત્રથી સૂટનો પણ આગમ થશે। લિયંગ સલોપો અનંત સૂત્રથી અંતમાં નહીં હોય તેવા બંને સ્થાનો લોપ કરીશું અને એટલે ય ત અને લોપો વ્યવલિત સૂત્રથી યનો પણ લોપ થઈ જશે એટલે ઈ ત પ્રત્યય બનશે। ત્યારબાદ પ્રથમ પુરુષ દ્વિવચનમાં આસામ પ્રત્યય છે, લિયંગ સિયુટ થી સિયુટ નો આગમ કરીશું, સૂટ દીધો સૂત્રથી ત્યાં તકાર છે ત્યાં સૂટ નો આગમ કરીશું, લિયંગ સલોપો અનંત સૂત્રથી અંતમાં નહીં હોય તેવા બંને સ્થાનો લોપ કરીશું એટલે રૂપ બનશે યાતામ। ત્યારબાદ પ્રથમ પુરુષ બહુવચનમાં મૂળ પ્રત્યય છે જ, જસ્ચરણથી જના સ્થાને રન નો આદેશ કરીશું, તેની આગળ લિયંગ સિયુટથી
પિયુષ નો આગમ કરીશું અને લિયંગ લોકો અનંત સૂત્રથી અંતમાં નહીં હોય તેવા તનો લોપ કરીશું એટલે ઈય રન અને લોકો વ્યવબલી સૂત્રથી યનો લોપ થશે એટલે ઈરન પ્રત્યય બનશે. ત્યારબાદ મધ્યમ પુરુષ એક વચનમાં મૂળ પ્રત્યય છે સાત. સાતમાં લિયંગ સિયુટ સૂત્રથી સિયુટ નો આગમ કરીશું. પરમા થકાર છે તો સૂટ દીતો હો સૂત્રથી સૂટનો પણ આગમ કરીશું અને લિયંગ લોકો અનંત સૂત્રથી અંતમાં નથી તેવા બંને સ્થાનો લોપ કરીશું એટલે ઈ થાત અને લોકો વ્યવબલી સૂત્રથી યનો લોપ કરીશું એટલે ઈ થાત અને અંતમાં જે સ છે તે હલન છે પરંતુ વ્યક્ત સુષ્માથી જશે નહીં તેની પ્રક્રિયા વિસર્ગ સુધી કરીએ. સતજુસો રૂપુથી રૂત્વ થશે. રમા રહે ઉ અનુનાસિક હોવાથી ઉપદેશે અચ અનુનાસિક ઈથી તેનું વિસ્તરણ થશે. તચલોપદશમ લોપ વધ્યો હલંતર ફર અવસાનયો હો વિસર્જનીય સૂત્રથી વિસર્ગ થશે એટલે ઈથા પ્રત્યય બનશે. ત્યારબાદ મધ્યમ પુરુષ દ્વિવચનમાં પ્રત્યય છે આસામ. તેમાં લિયંગ સિયુટ નો આગમ કરીશું. જ્યાં થકાર છે ત્યાં સૂટ દીધો સૂત્રથી સૂટ નો આગમ કરીશું. લિયંગ લોકો અનંત સૂત્રથી અંતમાં નહીં હોય તેવા બંને પ્રકારનો લોપ કરીશું એટલે ઈયાસામ રૂપ બનશે. ત્યારબાદ મધ્યમ પુરુષ બહુવચનમાં પ્રત્યય છે ધ્વમ. ધ્વમમાં લિયંગ સિયુટ થી સૌ પ્રથમ સિયુટ નો આગમ કરીશું. લિયંગ લોકો અનંત સૂત્રથી અંતમાં નથી તેવા સ્થાનો લોપ કરીશું એટલે ઈય ધ્વમ અને લોકો વ્યવબલી સૂત્રથી યનો લોપ થતા એ ધ્વમ પ્રત્યય બનશે. ત્યારબાદ ઉત્તમ પુરુષ એક વચનમાં મૂળ પ્રત્યય છે ઈટ. ઈટમાં ઈતો અતથી ઈટના સ્થાને અતનો આદેશ કરીશું. અતમાં તપરકરણ માટે છે એટલે તેનો અકારનો બોધ કરીશું. અહીંયા આગળ લિયંગ સિયુટ થી સિયુટ નો આગમ કરીશું. લિયંગ લોકો અનંત સૂત્રથી અંતમાં નહીં હોય તેવા તનો લોપ કરીશું એટલે ઈય અને અ રહેશે. અ યમાં ઉમેરતા ઈય પ્રત્યય બનશે. ત્યારબાદ ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વહી પ્રત્યય છે અને ઉત્તમ પુરુષ બહુવચનમાં મહ્યંગ પ્રત્યય છે. મહ્યંગમાં અંગ હલંત્યમ સૂત્રથી ઈત્કરણ થઈ જશે. તચલોપાદશમ લોપ એટલે ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વહી અને બહુવચનમાં મહી. ત્યારબાદ બંનેમાં લિયંગ સિયુટ થી સિયુટ નો આગમ કરીશું અને બંનેમાં લિયંગ લોકો અનંત સૂત્રથી અંતમાં નહીં હોય તેવા તનો લોપ કરીશું અને બંનેમાં લોકો વ્યવબલી સૂત્રથી યનો લોપ થઈ જશે એટલે ઉત્તમ પુરુષ દ્વિવચનમાં ઈ વહી અને ઉત્તમ પુરુષ બહુવચનમાં ઈ મહી પ્રત્યય બનશે. આ રીતે વિધિલિંગ લકાર આત્મનેપદના પ્રત્યય જોઈએ તો પ્રથમ પુરુષમાં ઈત યાતામ ઈરન. મધ્યમ પુરુષમાં ઈતાહા યાતામ ઈદ્વમ અને ઉત્તમ પુરુષમાં ઈય ઈ વહી ઈ મહી પ્રત્યયો બનશે. તનો ઈત આતામનો ઈયાતામ જનો ઈરન થાસનો ઈથાહા આથામમાં ઈયાથામ ધ્વમમાં ઈધ્વમ ઈટમાં ઈય વહીમાં ઈ વહી મહ્યંગમાં ઈ મહી. આવી જઈએ પ્રક્રિયામાં. ધાતુ છે વી અનુદાત શ્લુ અનુનાસિક સ્વરિત
સુરેશ. વિષ્લુ ધાતુ છે અનુનાસિક લુની ઉપદેશે અજનુનાસિક ઈત સૂત્રથી ઈત સંજ્ઞા થતા તસ્ય લોપઃ દર્શનમ લોપઃ કર્તરી શપથી શપ વિકરણ પ્રત્યે લાગશે. જુહોત્યાદિભ્યઃ શ્લુ સૂત્રથી સપનો લોપ થશે. શ્લૌ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા વિશ થશે. હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં સનો લોપ થતા વિવિશ થશે. નિજામ ત્રયાણામ ગુણ શ્લૌ સૂત્રથી રસ્વ એકાનો ગુણ થતા એ થતા વેવિશ થશે. પ્રત્યય છે ત વિધિલિંગ હોવાના કારણે લિયંગ સિયુટ થી સિયુટ નો આગમ થશે અને ત હોવાના કારણે સૂટ થી સૂટ નો આગમ થશે. લિંગ સલોપો અનંત્યસ્ય સૂત્રથી અંતે નહીં હોય તેવા બંને સકાનો લોપ થશે ને યનો લોપો યોરવાલી સૂત્રથી યનો પણ લોપ થઈ જશે એટલે ઈ ત પ્રત્યય બનશે. અને અજાદી અપિત હોવાના કારણે સાર્વધાતુક અપિત સૂત્રથી ગીતવત થઈ જશે અને કિમિતિ સૂત્રથી ગુણ વૃદ્ધિનો નિષેધ થશે અને જોડી દેતા વેવિશિત સહ વેવિશિત તેને ફેલાવો કરવો જોઈએ. કર્માભાઈ. ઉપદેશે અચ અનુનાસિક ઈત એ સૂત્રથી અનુનાસિક લુનો લોપ તસ્ય લોપ દર્શનમ લોપઃ અને કર્તરી શપ જુહોત્યાદિભ્ય શ્લુ સૂત્રથી સપનો લોપ અને શ્લૌ સૂત્રથી ધાતુનો દ્વિત્વ એટલે વિશ. હલાદિ શેષ એ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા એક હળનો લોપ એટલે વિવિશ. નીચામ ત્રયાણામ ગુણ શ્લૌ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા હસ્વ ઇકારનો ગુણ એટલે વેવિશ અને મૂળ પ્રત્યય છે આતામ. લિંગ શ્યુટ એ સૂત્રનો શિયનો આગમ ત હોવાને કારણે સૂટ તીથો હોય સૂત્રથી શનો. લિંગ સલોપો અનંત્યસ્ય એ સૂત્રથી અંતે ન હોય એવા શનો લોપ એટલે ઈયાતામ પ્રત્યય બનશે. હલાદી અપિત હોવાને કારણે કિમિતિ સૂત્રથી ગુણવૃદ્ધિનો નિષેધ એટલે સીધું જોડતા વેવિશિયતામ તો વેવિશિયતામ તે બે ફેલાવવું જોઈએ. નંદની. હા સર. ઉપદેશે અજનુનાસિક ઈત સંજ્ઞા કરીશું. વિકરણ પ્રત્યય છે શબ. જુહોત્યાદિભ્ય શ્લુ સૂત્રથી શપનો લોપ કરીશું. શ્લોહ સૂત્રથી દ્વિત્વ કરીશું માટે વિશ. હલાદી શેષ સૂત્રથી પૂર્વે અભ્યસ્તમાં રહેલા એક હલનો લોપ કરીશું માટે વિશ. નિજામ ત્રયાણામ ગુણ શ્લોહ સૂત્રથી વિના સ્થાને વે કરીશું માટે વે વિશ. મૂળ પ્રત્યય છે જમા જસ્યરણ સૂત્રથી રણનો આદેશ કરીશું. લિંગ સિયુટથી સિયુટનો પણ આગમ કરીશું અને લિંગ સલોપો અનંતસ્ય સૂત્રથી અંતે ન હોય તેવા સનો લોપ કરીશું અને લોકો રોરલી સૂત્રથી યનો લોપ કરીશું માટે ઈરન અને હલંત સમા પી ભળી જતા વેવી શિરન તે વેવી શિરન તે બધાએ ફેલાવવું જોઈએ. મધ્યમ પુરુષ એક વચન. વિષ્લુ ફલક. હા સર. ડોમની ઉપદેશ્ય અચરણાથી કીર્તિ ઈ સંજ્ઞા થશે એટલે વિશ. કર્તરી શબ્દ પ્રત્યય જો અત્યાદિભ્ય શ્લોથી શબ્દનો લોપ અને શ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે વિશ. હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા હળનો લોપ થશે એટલે વિવિશ. નિજામ ત્રયાણામ ગુણ શ્લવ સૂત્રથી અભ્યાસમાં ઈકારનો એકાર થશે એટલે વેવિશ. મૂળ પ્રત્યય છે થાસ. થાસમાં લિયંગ સિયાનો આગમ થશે. લિયંગ સલોપો ના સૂત્રથી થ હોવાથી સૂટનો પણ આગમ થશે. લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય તેવા બંને સનો લોપ થશે એટલે ઈય અને થાસ. પછી લોપો વિયરવાલી સૂત્રથી યનો પણ લોપ થશે એટલે ઈસ્થા અને સ. પછી સની પ્રક્રિયા વિસર્ગ સુધી ન વિભક્ત ઉષ્મા સૂત્રથી સજસ્વી નહીં સજસ્વી રૂહથી ઋત્વ
ઉપદેશ અચરણાસિકથી અનુનાસિકોની સંજ્ઞા ખર અવસાને વિસર્જનની સૂત્રથી નાનો વિસર્ગ થશે એટલે ઇથાહ પ્રત્યય બનશે. જોડી દેવાનું. વેવિષિથાઃ ત્વમ વેવિષિથાઃ તારે ફેલાવવું જોઈએ. હમ. જગદીશ. વિષ્ણુમાં ઉપદેશે અચ અનુનાસિક એથી અનુનાસિક લોહની ઈજ સંજ્ઞા કરીશું. સત્યલોપ દર્શનમ લોપ એટલે વિષય કર્તરી શબ્દિક વિકરણ પ્રત્યય લગાવીશું અને જુવત્યાદિભ્ય સ્લુવ સૂત્રથી શબ્દનો લોપ કરીશું. સ્લવ સૂત્રથી ધાતુને દ્વિત્વ થશે એટલે વિષય કલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં પ્રથમ હલને બાદ કરી બાકીના હલનો લોપ કરીશું એટલે વિષય. નિજામ ત્રયાનામ ગુણ સ્લવ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં ગુણ કરીશું એટલે વિષય. મધ્યમ પુરુષ વચન પ્રત્યય છે આસામ. લિયંગ સિયુટ નો આગમ કરીશું અને જ્યાં થકાર છે ત્યાં તૂટ સ્થિતોથી તૂટ નો પણ આગમ કરીશું. લિયંગ સ લોકો અનંતક્ય સૂત્રથી અંતમાં નથી તેવા બંને નો લોપ કરીશું એટલે પ્રત્યય બનશે યાથામ. અંગ અને પ્રત્યય જોડી દઈશું. વેવિશિયાથામ વેવિશિયાથામ યુવામ વેવિશિયાથામ. તમારે બંને ફેલાવવું જોઈએ. હેતલબેન. હા સર. શ્લુમાં ઉપદેશ અનુનાસિકથી કરણ કરીશું. વિષ રહેશે. વિકરણ આવશે શબ્દ. જો ત્યાદિભ્ય શ્લુથી શબ્દનો લોપ કરીશું. સ્તવથી ધાતુમાં દ્વિત્વ કરીશું. વિષ. હલાદી શેષથી પૂર્વ અભ્યાસમાં એક હલનો લોપ કરીશું એટલે વિવિષ. નિજામ ત્રયાણામ ગુણથી એના સ્થાને એ કરીશું એટલે વિવિષ. પ્રત્યય છે આપણો ધ્વમ. સિયુટ નો આગમ કરીશું. લિંગ સિયુટ થી સિયુટ નો આગમ કરીશું. લિંગ સલોપો અંતે છે અંતે નહીં હોય તેવા સનો લોપ કરીશું અને લોપો વેરવલથી યનો પણ લોપો કરીશું એટલે ઈ ધ્વમ પ્રત્યય બનશે. જોડી દેવાનું. વેવિષિધ્વમ યુયમ વેવિષિધ્વમ. તમારે બધાએ ફેલાવવું જોઈએ. બીના. હા સર. વિષ્ણુ ધાતુ છે એમાં અનુનાસિક લૃની ઉપદેશે અનુનાસિક ઇતિ સંજ્ઞા થશે એટલે વિષ. કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિભ્ય શ્લુહ સૂત્રથી શબ્દનો લોપ થશે અને શ્લવ સૂત્રથી ધાતુને દ્વિત્વ થતા વિષ. હલાદિ શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરીને બાકીના હલનો લોપ થશે અને શનો લોપ થતા વિષ. નિજામ ત્રયાણામ ગુણ શ્લવ સૂત્રથી અભ્યાસમાં ગુણ થશે એટલે ઈનો ગુણ એ થતા વેવિષ. ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે ઈટ. ઈટમાં ઈટોવત સૂત્રથી ઈટના સ્થાને અતનો આદેશ થશે. તપરસ તત્કાલશથી જતો રહેશે એટલે અ રહેશે. લિયંગ સિયુટથી સિયુટનો આગમ થશે. લિયંગ સલોપો અનંતે સૂત્રથી અંત્ય નહીં હોય તેવા સનો લોપ થશે. અયમાં ભળી જતા ઈય પ્રત્યય બનશે. ઈય એ અજાદી અપિત હોવાને કારણે સાર્વધાતુકમ અપિત કિંગિતિ ચ સૂત્રથી ગુણ વૃદ્ધિનો નિષેધ થશે. એ બની જશે વેવિષીય. અહમ વેવિષીય. મારે ફેલાવવું જોઈએ. રવિન્દ્ર. હા. વિષ્ણુ ધાતુ છે. ઉપદેશે અજનાસિકથી લુણિત એટલે વિષ રહેશે. કર્તરી શપ લાગશે. જુહોત્યાદિભ્ય શ્લુથી શપનો લોપ થશે. સ્લવ સૂત્રથી દ્વિત્વ થશે એટલે વિષ. હલાદી શેષથી એક હલનો લોપ થશે એટલે વિષ. નિજામ ત્રણાના ગુણ સ્લવથી વિવિષ થશે. પ્રત્યય છે વહી. લિયંગ સુરથી સ્યુટ નો આગમ. લિંગ સલોપ અંતે છે અંતે ન હોય તેવા સના લોપ.
लोपो व्यर वाला थी या न लोप ई वही जोड़ देता वी वेवीसी वही आवाम वेवीसी वही हमारे બે એ ફેલાવવું જોઈએ. ફાયર અંતિમ. હા સર. વિષ્ણુમાં લૂની ઉપદેશ અનુનાસિક ઇપ્સિત સંજ્ઞા કર્તરી શક્તિ શક્તિકરણ પ્રત્યય ઇત્યાદि શબ્દનો લોપ અને શ્લૌથી દ્વિત્વ એટલે 20 ફલાદી શેષવ સૂત્રથી અભ્યાસમાં રહેલા સકારનો લોપ એટલે 20. પછી નિજામ ત્રાયણામ ગુણઃ શ્લૌ સૂત્રથી 22 અભ્યાસમાં ગુણ થતા. ઉત્તમ પુરુષ બહુવચનમાં મહ્યંગ પ્રત્યય છે. મહ્યંગમાં લિયંગ ના પેલા અંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા પછી લિયંગ થી નો આગમ લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા નો લોપ થશે અને લોપો વિયર વલી સૂત્રથી યનો પણ લોપ થતા ઈ મહી પ્રત્યય બનશે. પછી જોડી દેવાનું વયમ વેવિશી મહી અમારે બધાએ ફેલાવવું જોઈએ. પ્રથમ પુરુષ એક વચન સહ વેવિસીત તૌ વેવિસીયાતા તે વેવિસીરન. મધ્યમ પુરુષ ત્વમ વેવિસીથાહ યુવાં વેવિસીયાથાં यूयं वेविसीध्वम्. उत्तम पुरुष अहम वेविसीय आवां वेविसीवहि वयं वेविसीमहि. सुरेश. सः वेविषीत तौ वेविषीयातां ते वेविषीरन् त्वां वेविषीथाः युवां वेविषीयाथां यूयं वेविषीध्वम् अहं वेविषीय आवां वेविषीवहि वयं वेविषी. કેમ કપાવા માંડ્યું કર્માભાઈ? સહ વેવિષીત તૌ વેવિષીયતામ તે વેવિષીરન ત્વમ વેવિષીથાહ યુવાં વેવિષીયથાં यूयं वेविषीध्वम् अहं वेविषीय आवां वेविषीवहि वयं वेविषीमहि. નંદની. હા સર. સહ વેવિષીત તૌ વેવિષીયાતામ તે વેવિષીરન ત્વમ વેવિષીથાહ યુવાં વેવિષીયાથાં यूयं वेविषीध्वम् अहं वेविषीय आवां वेविषीवहि અને વયં વેવિષીમહિ. પલક. હા સર. સહ વેવિષીત તૌ વેવિષીયાતાં તે વેવિષીરન ત્વં વેવિષીથાહ યુવાં વેવિષીયાથાં यूयं वेविषीध्वम् अहं वेविषीय आवां वेविषीवहि वयं वेविषीमहि. પાયલ. सः वेविषीत तौ वेविषीयातां ते वेविषीरन् त्वं वेविषीथाः युवां वेविषीयाथां यूयं वेविषीध्वम् अहं वेविषीय आवां वेविषीवहि वयं वेविषीमहि.
જગદીશ. प्रथम पुरुष सह वेविशीत तौ वेविशीयाताम ते वेविशीदन्। मध्यम पुरुष त्वं वेविशिताः युवां वेविशीयाताम यूयं वेविशिध्वम्। उत्तम पुरुष अहम वेविशीय आवाम वेविशीवहि वयं वेविशीमहि। પીના. હા સર. સહ વેવિશીત તૌ વેવિશીયાતામ તે વેવિશીરન ત્વમ વેવિશીથાઃ યુવામ વેવિશીયાથામ यूयं वेविशीध्वम् अहं वेविशीय आवां वेविशीवहि वयं वेविशीमहि। હેતલબેન. हाँ सर। सह वेविशीत तौ वेविशीयातां ते वेविशीरन् त्वं वेविशीथः युवां वेविशीयाथां यूयं वेविशीध्वम् अहं वेविशीय आवां वेविशीमहि वयं वेविशीमहि। રવિન્દ્ર. हाँ। सह वेविशीत तौ वेविशीयातां ते वेविशीरन् त्वं वेविशीथः युवां वेविशीयाथां यूयं वेविशीध्वम् अहं वेविशीय आवां वेविशीवहि वयं वेविशीमहि। કૃષ્ણા. કૃષ્ણા. નથી. જુહોત્યાદિ. ત્રીજો ગણ. વિદાય આપી દઈએ. ટેમ્પરરી અને ફરી રિવેશ ખેરમાં આવતીકાલથી આવી જઈશું. હેતલબેન. જોયો તો સર પણ કઈ ખબર નથી પડી મને તો. શું ખબર નહીં પડી? અંગ છે એ રીતે બની એ જ ખબર નહીં પડતી. આમાં આ 14મા નંબરમાં આપણે 14 નંબરે પહોંચ્યા ને સાન પૂરો થયો તો 13 સુધી. 14 લેવાનું છે ને. હમ 13 સુધી આપણે 13 સુધી પૂરું કર્યું હતું. સાન સુધી આવી ગયા હતા. હમ. પણ હવે 5 ધાતુ એકી સાથે આવશે. કેટલા? 5 જોઈ લઈએ. 14 બાજુમાં જ હશે. 14 થી 18, 14, 15, 16, 17, 18 5 થયા. 5 થયા ને. 18 સુધી જોવા જઈએ તો 13, 14, 15, 16, 17 ને 18 માં લસ બરાબર છે. સૂત્ર જે છે 3, 1 ને 70. 3, 1, 70. આમાં છે તો ધાતુની યાદી છે ટોટલી. એ ધાતુની યાદીમાં વિશેષ તો એટલું જ છે કે નીચે બતાવ્યું પણ છે એની પ્રક્રિયા વગેરે નથી. ઘણા ધાતુમાં યાની
પાછલા ધાતુમાં પરિવર્તન પણ આવી રહ્યું છે, બધા સરખા નથી. પણ વા જે છે એ સૌથી પહેલા મૂકી દીધો છે, એટલે વિકલ્પે અથવા ભ્રાશ, ભ્લાસ, ભ્રમુ, ક્રમુ, ક્લમુ, ત્રસી, ત્રુટી, લશ. આ તમે ધીમે ધીમે બોલ્યો એટલે એક એકને છૂટા કરીને છે, બધા ધાતુ છે. પણ એનું શું એ અહીંયા કશું બતાવ્યું નથી. બરાબર છે. પણ નીચે વર્ણન કર્યું છે. સૂત્ર આપણે તો જોઈશું અષ્ટાધ્યાયમાંથી ખોલીને. બરાબર છે. પણ અહીંયા એવું કે છે કે ભ્રાશ, પ્રાશ, ભ્લાશ આ બે ધાતુ ભવાદિગણ, ભવાદી એટલે પહેલો, પછી ભ્રમુ નો અર્થ બદલીને ચલ ને ચાલુ, ભમવું આપણું દેશી ચાલુ, તથા દિવાદિગણ ચોથો, દિવાદિગણ એટલે ચોથો. ભ્રમુ અર્થ બદલાઈ જાય છે અનવસ્થાને. પછી ક્રમ, ક્લમ, પ્રસ્ત્રુટ અને લશ આ ધાતુઓને વિકલ્પે એટલે અથવામાં વા જે છે ને શ્યન પ્રત્યય લાગે છે. પણ આ શ્યન પ્રત્યય એટલે કોણ? વિકરણ પ્રત્યય છે શ્યન. પણ કયા ગણનો છે? દિવાદી ચોથા ગણનો છે. દિવાદી ચોથા ગણનો છે. ભવાદી ગણમાં તો આપણે સપ જ આવશે, ભવાદી ગણમાં સપ આવશે, પણ વિકલ્પે શ્યન લાગશે. ફરી પાછું એમાંથી જે ક્રમ છે એ પરસ્મય પદમાં ક્રમ પરસ્મય પદેશુ સૂત્ર અલગથી આવશે, એનાથી દીર્ઘ થઈ રહ્યો છે ક્રમમાં. નીચે કદાચ બતાવ્યું હશે, ક્રામ કર્યું છે, ક્રામ કર્યું છે. ભવાદિગણમાં ભ્રમ ત્રીજા નંબરે, એને પણ અરે દીર્ઘ નહીં થાય. ક્લમ ધાતુને પાછું જ એક સૂત્ર નવું આવશે, સ્થિવું ક્લમુ, સ્થિવું ક્લમુ ચમામ સીતિ, એનાથી દીર્ઘ થાય છે. આપણે એક એક લઈશું, સૂત્રાષ્ટાધ્યાયમાં જોઈશું. અને પછી અહીંયા તો 8 ધાતુ થઈ ગયા, આપણે 5 ગણતા હતા. 8 ગણ્યા ને, 1 2 3 4 5 6 7 અને 8 છે. અને આમાં ગણીશું તો ભ્રાશ, ભ્લાશ, ભ્રમુ 3, ક્રમુ 4, ક્લમુ 5, ત્રસી 6, ત્રુટી 7 અને લશ 8 છે. 8 છે. પણ 14 થી 18 કરીએ તો 5 આવશે. 5 આવશે ને, છે કેટલા બધા થઈને 8 છે. પણ એ 8 શું કર્યું છે અહીંયા? તો કે આ બધા સપ સપ જે છે ને આગળ અહીંયા સપ પ્રત્યય એ ભવાદી ગણમાં અને વિકલ્પે શ્યનમાં જશે, એટલે દિવાદી ગણમાં જતા રહેશે, તો વિકરણ પ્રત્યય બદલાઈ જશે. એટલે 2 માં આ કામ કરી રહ્યા છે. ધાતુઓ 8 છે. એટલે કેટલાક ભવાદી ગણના છે, કેટલાક દિવાદી ગણના છે. પણ દિવાદી ગણનો એ ભવાદી ગણમાં આવતો રહે છે, ભવાદી ગણનો દિવાદી ગણમાં જતો રહે છે. આવું થઈ ગયું છે. એટલે 8 કર્યા છે. પણ અહીંયા ઉપર ક્રમમાં તો 14 થી 18 ગણીએ તો 5 જ થશે. 4 જ છે. 5, હા બરાબર. 5 થશે ને 6 8 છે. 5 ને 8 છે 8 છે. બરાબર ને? એટલે આપણે એક એક લઈશું. પહેલો ભ્રાસ જ લઈશું, એને જ સમજીશું. બાકીના આવશે ત્યારે સમજીશું. અને એમ કરતા કરતા આખા સૂત્રને, સૂત્ર તો કાયમવાર માટે આવશે, એક લઈશું કે બધા લઈશું, પણ સૂત્ર એક
એક એક ધાતુઓ માટે લેવું પડશે, એટલે એ તૈયાર થઈ જશે. બાકીનું આવતીકાલથી આજ ભ્રાસને લઈશું, સાથે આખું સૂત્ર સમજીશું. બરાબર છે. એટલે અહીંયા તો 8 છે, એમ કરતા કરતા આગળ જઈશું તો અહીંયા તો ઓછા છે, પણ આમાં જુઓ 21 થી 31, 21 થી 31, 11 હશે કદાચ. ગણવા છે 1 2 3 4 5 6 7 8 9 10 11, બરાબર છે ને 11. પેલામાં 8 હતા, એટલે આપણે સીધા કૂદકા મારીશું, પણ ઘણા બધા ધાતુને આવરી લઈશું એક સાથે. એટલે એ ધાતુ આવરવામાં આપણે ખાસા ઓછા થઈ જશે. એક એક ધાતુ લેવાનો છે આપણા માટે 239 છે, પણ એ 239માં સૂત્રો આપણે પાસે 239 નહીં થાય, કારણ કે પેલામાં 8માં 8 ધાતુના યા 5 ધાતુનું સીધું એક સૂત્ર, અહીંયા 11નું એક સૂત્ર, 11 પર 11 ધાતુના 11 આદેશ થઈ રહ્યા છે. આવું બધું આવશે, એટલે 11 એટલે 10 સૂત્રો આપણા માટે ઓછા થઈ ગયા. સૂત્રની દ્રષ્ટિએ તો સૂત્રો એટલા ઓછા થઈ ગયા, ભલે ધાતુ વધારે છે. ઓકે, આ તો તમને ભૂમિકા આવતીકાલની. સર્ગાંતે નવા સર્ગની પ્રારંભ. બરાબર છે. બાકી હવે આપણને એક જ્યોત્યાદિ ગણ, પણ વચ્ચે પાછું ખાસો યાત્રા કરવી પડશે દ્વૈતાભ્યાસ કાર્યની, એટલે ત્યાં પાછું જતું ના રહે, ધ્યાન રાખજો. એટલે મેં અષ્ટાધ્યાયીમાં કેમ ઓલાય કઈ રીતે શોધવાનું આ ધાતુ? હે મને નહીં આવડતું, અષ્ટાધ્યાયીમાં શોધતો નહીં આવતો ધાતુ. કયા ધાતુ? હા, આપણે ભવાદિગણના હા, તે ધાતુ પાઠમાં નહીં મળતા. નહીં મળતા. ધાતુ પાઠમાં નહીં મળતા. હેતલબેન, હા સર, ધાતુ પાઠમાં નહીં મળતા. ધાતુ પાઠમાં મેં શોધ્યું તો મને તો કઈ મળ્યું નહીં. આ આપણો ધાતુ, બરાબર છે. આમાં ફિલ્ટર વગેરે છે, આ સળંગ છે, પણ એમાં ધારો કે આપણી પાસે એક મિનિટ, છે ને એક, તમારે પેલામાં એવી રીતે કરવું હોય, આ રીતે ટાઈપ ના થાય ને, તો 01 ફૂલ સ્ટોપ 09 ને 58 કરશો તો આવી જશે. આવું કરશો તો આવી જશે. ભ્રાષ્ટુ ભ્રાષ્ટુ ભ્રાશ્રુ ટુ ભ્રાશ્રુ ઉપદેશ અવસ્થામાં, હજી ઉપદેશ અવસ્થામાં આપણે જવું પડશે. ટુ ભ્રાશ્રુમાં દીપ્તો ભવાદી આત્માનેપદી, અહીંયા એકલું આત્માનેપદી કર્યું છે. બરાબર. પણ શ્યન પણ લાગે અને સપ પણ લાગે. સારું. બરાબર છે. હેતલબેન મળી ગયું હવે? હા સર, તો મને ટાઈપ કરતા નતું આવતું બ્રાસ, એના પાછળનું રીઝન એ હતું. ત્યાંથી પકડાય ના પકડાય ને. ટાઈપ થાય તો સાચું શોધ્યા પણ એમ. આ 15 અરે ના 14મું છે, 14મું છે ને. ટુ ભ્રાશ્રુ, એમાં ખાલી આ ભ્રાસ જે છે ને, તમે અષ્ટાધ્યાયમાં ગોતો ને તો ધાતુ સંજ્ઞા લખજો. આ ધાતુ સંજ્ઞા પહેલી આપેલી છે. પછી ટ્રુ ભ્રાશ્રુ તો તમને કદી લખતા આવડશે જ નહીં,
અને નીચે સ્વરાંકન આવવાનું નથી અને હશે પણ નહીં અષ્ટાધ્યાયમાં. એટલે આપણે આનાથી મળશે ધાતુ સંજ્ઞાથી, એટલે ઈતકરણ કર્યા પછી બ્રાસ લખશો ને તો આવી જશે. અનુદાત છે માત્ર અને અનુદાત ગીત આત્માને પદમ. ઓકે. મંગલાચરણ, અરે મંગલાચરણ ને સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શિવરાત્રિ. કાલે મળીશું 7 થી 8, 9 થી 9. શુભરાત્રી.